મિત્રો આજનો જે લેસન છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ। સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું। જે ક્રિયા અત્યારે ચાલી રહી છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય। મિત્રો એની વાક્ય રચનાની વાત કરીએ તો is am are એની સાથે verb ing આવશે। ખાસ verb ing ના નિયમો આપણે પહેલા તૈયાર કરવા પડે। તો ing ના નિયમો જે ક્રિયાપદના અંતે ઈ આવેલો હોય, ખાસ યાદ રાખજો, શબ્દના અંતે ક્રિયાપદના અંતે ઈ આવેલો હોય તો એને ing લગાવતા ઈ નીકળી જાય છે। ડાન્સ તો પાછળ ઈ છે, ing લગાવતા ડાન્સિંગ થઈ જશે। એ રીતે આપણે બીજો એક લખીએ છીએ મેક, તો મેક નું શું થશે? મેકિંગ। આ ઈ છે એ નીકળી જશે। ત્યારબાદ બીજો નિયમ છે મિત્રો, ક્રિયાપદના છેલ્લા ત્રણ અક્ષર વ્યંજન સ્વર વ્યંજન હોય, ખાસ યાદ રાખજો, વ્યંજન સ્વર વ્યંજન હોય તો ing રૂપ લગાવતા છેલ્લો અક્ષર બેવડાય છે। સ્ટોપ તો સ્ટોપિંગ। અહીંયા એક બીજો શબ્દ લખીએ છીએ સ્વિમ, તો એનું સ્વિમિંગ થશે। કેમ ડબલ એમ ing થઈ ગયું મિત્રો? ખાસ ધ્યાન આપવાનું કે આ જે m છે એ વ્યંજન છે, i છે એ સ્વર છે અને એ w છે એ વ્યંજન છે। ધેટ મીન્સ જે છેલ્લો અક્ષર હોય એ ડબલ વાર બેવડાય અને ing લાગે। ત્યારબાદ મિત્રો કોની સાથે ing કોની સાથે am is are વપરાય એ ખાસ ધ્યાન આપવાનું। ટુ બી વર્તમાન કાળના ત્રણ રૂપો હોય। ટુ બી વર્તમાન કાળના ત્રણ રૂપો is, am અને are। હવે is કોની સાથે આવે, am કોની સાથે આવે, are કોની સાથે આવે? I સાથે am આવે, we you they બહુવચન નામ સાથે are આવે, he she it અને એકવચન નામ સાથે is આવે। આ બેઝિક કોન્સેપ્ટની ખાલી જગ્યા જ્યારે એક્ઝામમાં પૂછાતી હોય ત્યારે આ પણ આપણે યાદ રાખવા જેવું છે। I ખાલી જગ્યા in પાલનપુર ટુડે। મિત્રો ટુડે વર્તમાનનો શબ્દ આવ્યો એટલે ટુ બી વર્તમાન કાળના રૂપો કેટલા થાય? is, am, are। તો એમાંથી I સાથે શું આવે? am આવે, રાઈટ। પછી આગળ વધીએ, રાજ ખાલી જગ્યા in the school ટુડે। હવે આમાં ઓપ્શન મૂક્યા છે, ટુડે શબ્દ વર્તમાન શો કરે છે, is આવે, am આવે, are આવે કે was આવે? તો આપણે યાદ રાખવાનું, રાજ એ એકવચન નામ છે, એકવચન નામ સાથે શું આવશે? is આવશે। ત્યારબાદ આગળ વધીએ કે ટેન્સનો મેઇન નિયમ કે ભાઈ એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે ખાલી જગ્યા પૂછાય છે। શબ્દો, આ જે નિયમ છે એ બે રીતે ડિવાઈડ કરેલો છે, એક શબ્દ રૂપે અને બીજો વાક્ય રૂપે। ખાસ યાદ રાખજો, શબ્દો રૂપે છે, વાક્ય રૂપે છે। શબ્દો આપણે મગજ કરી લેવાના છે, ગોખી દેવાના છે, અને વાક્ય રચના ખાલી થોડીક યાદ રાખવાની। અહીંયા એક્ટિવ છે, ત્યાં પેસિવ છે। જે વાક્યમાં નાઉન હોય, એટ ધીસ ટાઈમ હોય, એટ અ પ્રેઝન્ટ હોય, એટ ધીસ મોમેન્ટ હોય જેવા સમયદર્શક શબ્દો વપરાયા હોય, અથવા જો વાક્યની શરૂઆતમાં આજ્ઞાર્થ વાક્ય હોય, કોઈ પણ વાક્યની શરૂઆત આજ્ઞાર્થ વાક્ય થઈ હોય, અથવા વાક્યની શરૂઆતમાં આજ્ઞાકારી ક્રિયાપદો જેવા કે લુક, હિયર, સી, ફાઇન્ડ, ઓબ્ઝર્વ જેવા ક્રિયાપદો આવેલા હોય તો આ કાળ આવે। આ કાળની બે રચના છે, એક્ટિવ રચના is, am, are verb ing અને પેસિવ રચના is, am, are being verb 3। યાદ રાખવાનું, પેસિવ માં તો verb 3 ક્રિયાપદનું વૃત્તપુંજ જ આવે। હવે આપણે ખાલી જગ્યા તરફ ધ્યાન દોરીશું। પહેલી ખાલી જગ્યા કે આર્યા ખાલી જગ્યા લેટર નાઉ। મિત્રો આમાં સમયદર્શક શબ્દ નાઉ આવ્યો છે। આપણને ખબર છે કે who write કોણ લખે છે? જવાબ ખાલી જગ્યા પહેલો છે આર્યા એટલે એક્ટિવ થયું। આર્યા એકવચન નામ એટલે is અને રાઇટ નું રાઇટિંગ। મિત્રો ખાસ યાદ રાખવાનું, રાઇટ ની પાછળ ઈ છે, ing લગાવતા ઈ નીકળી જાય છે। ત્યારબાદ કીપ ક્વાઇટ, શરૂઆતમાં જ આજ્ઞાત વાક્ય આવી ગયું, શાંત રાખો। ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇંગ્લિશ, તો અહીંયા લર્ન, તો હુ લર્ન, તો ગર્લ્સ, તો ગર્લ્સ બહુવચન છે તો આર। હુથી પ્રશ્ન પૂછો, ખાલી જગ્યા પહેલો જવાબ આવ્યો એટલે એક્ટિવ થયું, લર્ન નું થશે મિત્રો લર્નિંગ। ત્યારબાદ મિત્રો આગળ વધીએ, ખાલી જગ્યા ધ સ્ટોરી ખાલી જગ્યા બાય હિમ એટ અ પ્રેઝન્ટ। એટ અ પ્રેઝન્ટ એ ચાલુ વર્તમાન કાળનો સમયદર્શક શબ્દ છે। હુ રીડ, કોણ રીડ કરે છે? સ્ટોરી, સ્ટોરી રીડ ના કરે। વોટ રીડ, શું રીડ કરે છે? સ્ટોરી। તો ખાલી જગ્યા પહેલો એ શબ્દ આવેલો છે એટલે પેસિવ માં થશે। સ્ટોરી એકવચન છે એટલે જવાબમાં આવશે is અને પેસિવ હોવાથી being verb 3, રીડ નું verb 3 મિત્રો રીડ જ થાય। હવે આપણે મિક્સ આ ખાસ યાદ રાખવાનું છે, આ સમયદર્શક શબ્દો અને વાક્ય રચના।
હુ વડે પ્રશ્ન પૂછે ખાલી જગ્યા પહેલો જવાબ આવે તો સમજી લેવાનું એક્ટિવ છે. વોટ વડે પ્રશ્ન પૂછે ખાલી જગ્યા પહેલો જવાબ હોય તો સમજી લેવાનું પેસિવ છે. ત્યારબાદ આપણે છેલ્લે આપણે જોઈએ એક્સરસાઇઝ રૂપે ખાસ હવે અહીંયા શબ્દો ખાલી જગ્યાઓ આપી છે. લિસન, પહેલો શબ્દ લિસન આવી ગયો છે એટલે ચાલુ વર્તમાનકાળ થઈ ગયું. યસ, ધ ન્યૂઝ અબાઉટ અ સ્ટોર્મ ઓન રેડિયો. તો હુ બ્રોડકાસ્ટ, કોણ બ્રોડકાસ્ટ કરે છે ખ્યાલ નથી, રાઈટ? તો અહીંયા પેસિવ માં થશે એટલે is being broadcast. What ખાલી જગ્યા now, હવે now શબ્દ આવી ગયો ચાલુ વર્તમાનકાળમાં. in the manager's office now. તો who discuss, કોણ ડિસ્કસ કરે છે, કોઈ હાજર નથી, એ પણ પેસિવ માં જશે. is being discussed, ખાસ યાદ રાખો. look આવી ગયો સમાન જે શબ્દ કહીએ છીએ સ્ટાર્ટિંગમાં ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના. the old man ખાલી જગ્યા without a stick. તો who walk, old man એક વચન છે is, walk નું થશે મિત્રો walking. ત્યારબાદ prizes ખાલી જગ્યા to the winners on the stage now. now ચાલુ વર્તમાનકાળનો શબ્દ છે મિત્રો, ખાસ યાદ રાખવાનું. who distribute, તો કોઈ ડિસ્ટ્રીબ્યુટ કરવા વાળું છે નહીં. what distribute, prizes એટલે prizes બહુવચન છે, પેસિવ વોઇસ માં જાય છે. are being distributed, ખાસ સમય શબ્દ પકડવાનો છે. keep silence, that means સ્ટાર્ટિંગ માં જ આજ્ઞાર્થ વાક્ય છે. and essay ખાલી જગ્યા in the class. તો who teach, કોઈ છે નહીં. what teach, તો essay એ પણ એક વચન છે એટલે is આવશે પેસિવ વોઇસ માં. is being teach નું મિત્રો થશે taught. આઈ હોપ કે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, જરૂરિયાતમંદ કેન્ડિડેટ સુધી પહોંચાડજો. ધન્યવાદ.